હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના ઓનલાઈન ક્લાસીસમાં. આગળના લેક્ચરમાં આપણે ઘણો બધો અભ્યાસ કરી ચૂક્યા છીએ માપન વિશે. તો કે માપનમાં કોઈ પણ માપન છે તો તેને રાઉન્ડ ઓફ કેમ કરવું અને તેમાં અર્થસૂચક અંક કેટલા આવેલા છે તે વિશે માહિતી જોઈ ગયા છીએ અને તેના ઉદાહરણો પણ જોયા છે કે જ્યારે આપણે ગણતરી કરીએ છીએ સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર આવી ગણતરી જ્યારે કરીએ છીએ ત્યારે તેના અંતિમ પરિણામને કઈ રીતે રાઉન્ડ ઓફ કરવું. દાખલા તરીકે આપણે જોયું હતું આગળના લેક્ચરમાં ઘણા બધા ઉદાહરણોનો અભ્યાસ કર્યો છે કે જો સરવાળો કે બાદબાકી કરવાનો થાય કોઈ ભૌતિક રાશિનો તો તેનું જે અંતિમ પરિણામ મળે છે તેને રાઉન્ડ ઓફ કઈ રીતે કરવું. તો કે સરવાળો કે બાદબાકી કરીએ છીએ ત્યારે જે માપનમાં સૌથી ઓછા દશાંશ અંક હોય તેટલા દશાંશ અંક સુધી રાઉન્ડ ઓફ કરવું. અને ગુણાકાર ભાગાકારમાં શું હતું તો કે જો 2 કે 3 ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરીએ છીએ ત્યારે અંતિમ પરિણામને કઈ રીતે રાઉન્ડ ઓફ કરવાનું થશે તો કે જે માપનમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય તેટલા અર્થસૂચક અંક સુધી અંતિમ જવાબ આપણું જે અંતિમ પરિણામ છે તેને રાઉન્ડ ઓફ કરવું. આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ. હવે આજના લેક્ચરમાં વિદ્યાર્થીઓ મિત્રો આપણે શીખવાનું છે માપન કઈ રીતે કરીએ છીએ. તો આપણને ખબર છે લંબાઈ માપવી હોય તો આપણે સ્કેલથી માપીએ. અને બીજી વસ્તુ મહત્ત્વની શીખવાની છે એ છે કે આપણે માપન કરીએ છીએ તો એ માપન ચોક્કસ હોય છે, સચોટ હોય છે કે એ માપનમાં ત્રુટિ રહેલી હોય છે તેનો અભ્યાસ કરવાનો છે. તો કે આજે આપણે અભ્યાસ કરીશું માપનમાં ત્રુટિ. ત્રુટિનો મતલબ થાય કે તમારા માપનમાં કંઈક ખામી છે અથવા ક્ષતિ છે. ત્રુટિનો મતલબ શું થશે? ત્રુટિનો મતલબ આપણે કરી શકીએ ક્ષતિ અથવા ખામી, પરંતુ સમજવા માટે આપણે જોઈ શકીએ ત્રુટિ એટલે ક્ષતિ અથવા ખામી, પણ ખરેખર ત્રુટિ અને ખામી બંને વસ્તુ અલગ છે. પણ આપણે આમ સમજી શકીએ કે માનો કે આપણી પાસે એક સ્કેલ છે. ચાલો આ સ્કેલ જોઈ લઈએ આપણે. ધારો કે આપણી પાસે આવી એક સ્કેલ છે. ચાલો બરાબર સ્કેલ તો થઈ છે. આ સ્કેલની મદદથી આપણે કોઈ એક ધારો કે સ્કેલ ઉપર આવા આંકડા અહીંયા 0 હશે, 1 2 3 4 5, અહીંયા 1 હશે, 1 2 3 4 5, 2 સેન્ટીમીટર, 2 3 4 5, 3 સેન્ટીમીટર, 1 2 3 4 5, 4 સેન્ટીમીટર રાખીએ હમણાં આપણે. 3 4 1 2 3 4 5 સેન્ટીમીટર આ રીતે કોઈ સ્કેલ હોય છે. અને તમે ખરેખર જો અભ્યાસ કરશો તો વિદ્યાર્થી મિત્રો આ થોડોક કાપા એક સરખા હોય છે. પહેલાંમાં નાના મોટા થઈ ગયા તેને આપણે સુધારી લઈએ. 1 2 અહીંયા 0 હોય છે, 3 4 અને 5 આ તમને દેખાતું હશે. હવે તમારી સ્કેલમાં તમે ચેક કરશો ને જે 15 સેન્ટીમીટરની હોય છે તો તેમાં આ બંને કાપા વચ્ચે આ 2 કાપા વચ્ચે એક નાનો કાપો હોય છે. આ રીતે એવી રીતે અહીંયા નાના નાના કાપા હોય છે. આ રીતે તો તેનું માપન આપણે કઈ રીતે કરીએ છીએ તમને એ પણ શીખવાડી દઈએ. જો કે આપણે 5મા ધોરણમાંથી સ્કેલનો ઉપયોગ કરતા શીખી ગયા છીએ. ફૂટપટ્ટી સ્કેલ એટલે બીજું કંઈ નહીં. કોઈ વસ્તુનું માપન કરવું છે આપણે દાખલા તરીકે આ બહુ નાની દેખાતી હશે, આપણે થોડીક મોટી સ્કેલ બનાવી દઈએ કારણ કે તમને જ્યારે આ નાના કાપા હું કહીશ કે આ કાપો ધ્યાનમાં લ્યો તો તમે ન જોઈ શકો એટલા માટે આપણે થોડીક મોટી સ્કેલ બનાવીએ. અહીંયા બનાવીએ દાખલા તરીકે. આ આપણી સ્કેલ છે. અહીંયા 0 હશે, 1 2 3 4 5, અહીંયા 1, આ મોટો કરી દે, આ નાના કરતા જઈએ. 2 3 4
આ રીતે સ્કેલ હશે. હવે આ સ્કેલની મદદથી દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ માપીએ છીએ તો કઈ રીતે માપીએ છીએ? કે વસ્તુને અહીંયા 0થી રાખીશું, અહીંયા 0 છે એટલે અહીંયાથી રાખીશું. આપણે કોઈ દોરી માપવી છે ધારો કે, અને દોરીની અહીંયા રાખીશું, દોરીના એક છેડા અને બીજો છેડો આ રીતે લંબાવશું, સીધી રાખીશું દોરીને, અને ધારો કે અહીંયા સુધી આ દોરીનો બીજો છેડો આવે છે. તો આપણે આ દોરી, અને જો આ સેન્ટીમીટરમાં હોય, બધા સ્કેલ શેમાં હોય તો કે સેન્ટીમીટરમાં. અહીંયા આપણે રાખીએ, હજી આગળ જવા દઈએ, થોડીક સ્કેલ મોટી કરી દઈએ 5 સેન્ટીમીટરની. આ બધા કાપા સરખા છે, આ 1 2 3 4, પણ આમાં ભલે તમને નાના મોટા દેખાય પણ બધા સમાન છે. સમાન ધારી લેવાના છે તો જ આપણે ભણવામાં મજા આવશે. કારણ કે ભૌતિક વિજ્ઞાનમાં મોટાભાગની વસ્તુ આપણે ધારીને ચાલતા હોય છે, કે ધારો કે આમ છે, ધારો કે તેમ છે, એ રીતે ધારો કે આ, ધારો કે, ધારો કે. તો અહીંયા ધારો કે આ દોરી આપણે માપવી છે, તો કઈ રીતે માપન કરશું દોરીનું? તો કે દોરીનો એક છેડો અહીંયા શૂન્ય પર રાખીશું અને બીજો છેડો અહીંયા રાખીશું, આ બાજુ લંબાવશું. જ્યાં સુધી બીજો છેડો આવશે ત્યાં સુધી આપણે દોરીનું માપન કરશું. તો હવે આનું માપન જો 1 સેન્ટીમીટર હોય તો કે આ 1.1, આ 1.05, આ 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9 અને 1.10 એટલે 2 થઈ જાય. તો આ માપન કઈ રીતે દર્શાવે? તો કે આ 1 છે, પછી આ હશે 1.1, અહીંયા હું નીચે લખું છું તમને સમજાય એટલા માટે. આ કયો હશે? 1.1. આ માપન 1.2 હશે, આ 1.3 હશે, 1.4, 1.5, 1.6, 1.7, 1.8 અને આ હશે 1.9, અને એના પછીનો જે કાપો આવે એ 2 આવી જાય. તો હવે તમે સમજી શકો કે જો અહીંયા હોય તો 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8 ને 2.9. તો આ દોરીનું માપન તમે કેટલું કર્યું? આ જ દોરીનું માપન તમે કર્યું. ધારો કે કોઈ રાહુલ નામના વ્યક્તિએ છે તો તેણે માપન કર્યું દોરીનું 2.9 સેન્ટીમીટર. હવે આ જ પ્રયોગ, આ જ દોરીનું માપન હું બીજા કોઈને કહું, કે અજયને, કે ભાઈ અજય તારે દોરીનું માપન કરવાનું છે તો તારાથી કેટલી મળશે? તો અજય પણ એ જ કરશે. જો અજયને થોડીક મંદ બુદ્ધિ હશે તો અજય શું કરશે? કદાચ અહીંયા 0 પર રાખવાને બદલે છે આમ પણ રાખી દે અથવા આમ પણ રાખી દે. હવે ધારો કે અજયનો વારો છે તો અજય ધારો કે દોરી આ રીતે રાખે છે, અહીંયાથી એક છેડો એક્ઝેક્ટ અહીંયા રાખવાને બદલે અહીંયા રાખી દે છે, સેજ આ બાજુ. તો અજયને દોરીનું માપન આટલું કંઈક મળશે. ધારો કે અહીંયા ધારો કે અજયને દોરીનું માપન મળ્યું. તો અજયને ખબર નથી કે અહીંયાથી એને 0 પર રાખવાને બદલે સેજ આ બાજુ રાખેલો છે છેડો. ખરેખર માપન કેમ થાય? તો કે તમારે 0 પર રાખવું પડે, પણ સેજ આ બાજુ રાખેલો છે છેડો. તો હવે અજયનું માપન કેટલું મળશે? તો કે અહીંયાથી તો એને બહુ ખબર નથી રહી 0 પર રાખ્યો કે નહીં. એને એમ કે 0 પર રાખ્યો છે, પણ ખરેખર એક છેડો 0 પર નથી રહ્યો. તો હવે બીજો છેડો જ્યારે એ માપે છે ત્યારે એને મળે છે આ 3 અને 3.1. તો અજયને માપન મળે છે 3.1 સેન્ટીમીટર. હજુ આપણે અન્ય કોઈ વ્યક્તિને કહીએ કે ભાઈ તમે આનું માપન કરો. અન્ય વ્યક્તિ છે વિજય. વિજય એનું માપન કરશે તો વિજય પણ કદાચ જો ભૂલ કરશે તો અલગ માપન મળી શકે. ધારો કે હવે વિજય માપન કરે છે તો એનાથી એક છેડો સેજ આ બાજુ રહી જાય છે, એક્ઝેક્ટલી અહીંયા 0 પર રહેવાને બદલે ખરેખર એને આ લાઈન ઉપર રાખવો પડે, 0 વાળી લાઈન ઉપર છેડો, પણ સેજ આગળ રહી જશે તો એનું માપન કેટલું મળશે? દોરી સીધી રાખવી પડશે, એને માપન ધારો કે આટલું કંઈક મળે છે. આ માપન જ્યારે વિજય કરે છે તો એ જો 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7 અને 2.8ની નજીક મળે છે. 2.8ની સેજ આ બાજુ છે, પણ 2.9 કરતાં 2.8ની વધારે નજીક છે. તો વિજય લખશે 2.8 સેન્ટીમીટર. રાહુલ, અજય, વિજય એ બધા માપન કરે છે. તો અહીંયા જુઓ, અને ખરેખર જો આપણને કોઈ વસ્તુનું સાચું માપ તો આપણે જાણી જ ન શકીએ, કારણ કે કાંઈક ને કંઈક કાં તો આ સ્કેલમાં તકલીફવાળું હોય, સ્કેલ આડીઅવળી હોય, દોરી આડીઅવળી રહી ગઈ હોય, આ માપીએ છે દોરી કદાચ સીધી ન હોય ને સેજ સ્લેક તણાવવાળી રહી ગઈ હોય, ઢીલી રહી ગઈ હોય, વધારે ટાઈટ થઈ ગઈ હોય, ઘણા બધા કારણોસર આપણને
કોઈ વસ્તુનું સાચું માપ ખબર ન પડે પણ સાચા માપની નજીકનું માપ આપણે જાણી શકીએ. પણ કોઈ કારણોસર ભગવાન આપણને કાનમાં આવીને કહી જાય કે ભાઈ આ દોરીનું સાચું માપ છે 2.85 સેન્ટીમીટર. જો આપણને કોઈ એવું ખરેખર કહી દે કે આ દોરીનું સાચું માપ છે ધારો કે 2.8 સેન્ટીમીટર, કોઈ કારણોસર આપણને એમ કહી દે ભગવાન કે ભાઈ તમારે આ દોરીનું સાચું માપ, આપણે તો જાણી જ ન શકીએ, આપણે તો સાચા માપની નજીકની મૂલ્ય જાણી શકીએ, પણ કોઈ કારણોસર આપણને ભગવાન પ્રસન્ન થઈ જાય, શંકર ભગવાન, અને કહી દે કે સાચું માપ અથવા સાચી લંબાઈ 2.559686 સેન્ટીમીટર, વધારે પડતી ચોકસાઈવાળું માપ છે, વધારે પડતું પ્રિસાઇઝ માપ છે આપણને એવું કહી દે. તો ખરેખર દોરીનું સાચું માપ કેટલું? તો કે 2.8 એટલું બધું, 2.8598968 સેન્ટીમીટર જેટલું. આટલી બધી ચોકસાઈવાળું માપ આપણી પાસે એટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે, અમુક ઇન્સ્ટ્રુમેન્ટ કે જેથી માપી શકીએ આપણે. પરંતુ એટલી બધી ચોકસાઈ વ્યવહારમાં લગભગ 90% પ્રયોગોમાં જરૂરી હોતી નથી. 99% પ્રયોગોમાં આપણે જ્યારે દોરી લેવા જઈએ તો આપણે કહીએ 2 ફૂટ આપો, તો એ ફટાફટ 2 ફૂટ આપીને માપી દે. પણ ખરેખર જો માપીએ તો એક્ઝેક્ટ 2 ફૂટ કરતાં વધારે હશે અથવા ઓછી હશે, તો એના માપનમાં ત્રુટિ આવી છે એમ કહેવાય. આપણે જ્યારે કોઈ લાકડી કે લાકડા લેવા જઈએ તો આપણે શું કહીએ કે આટલા મીટર કાપડ લેવા જઈએ તો આપણે કહીએ કે અમને 3 મીટર કાપડ આપો, તો એક્ઝેક્ટલી એ માપીને આપી દે. પણ તમે જો ચોક્કસ રીતે માપો તો એ કાપડ 3 મીટર કરતાં વધારે હોય અથવા ઓછું હોય તો એ શું થશે? તેના માપનમાં ત્રુટિ આવી કહીએ. બીજી વસ્તુ આપણે ઉદાહરણ લઈએ. આપણે જ્યારે દુકાને જઈએ છીએ કરિયાણાની અને કાંઈક વસ્તુ મંગાવીએ, દાખલા તરીકે 5 કિલો ગોળ માંગીએ છીએ, તો એ શું એક્ઝેક્ટ 5 કિલો ગોળ આપશે? કાં તો 2-3 ગ્રામ વધારે હશે, કાં 2-3 ગ્રામ ઓછો હશે. એક્ઝેક્ટ 5 કિલો તો બહુ અઘરું પડે માપવું. એટલે ચોક્કસ માપન નહીં મળે, સચોટ માપન નહીં મળે. માપન કેવું મળશે? તો કે એ જે ગોળ જોખે છે, માપે છે, તેના માપનમાં ત્રુટિ મળશે. એવી રીતે અહીંયા જો ચોક્કસ સાચું માપ તો આ છે, આપણને ભગવાને કાનમાં આવીને કહી ગયા કે તમારું સાચું માપ છે. પણ રાહુલ, અજય, વિજય આ બધાએ માપનમાં ખામી છે કાંઈ, એણે સાચા માપ જેવું માપ્યું નથી. એનું માપન કેવું છે? તો કે સાચા માપનની નજીક છે, પણ કોઈ કારણોસર, અલગ અલગ કારણોસર તેનું સાચું માપથી તેનું માપેલું મૂલ્ય, અવલોકન કરેલું મૂલ્ય અલગ છે. તો એ કારણ ક્યાં હોઈ શકે? તો કારણ તો ઘણા બધા હોઈ શકે, પણ ખરેખર આ જે સાચા માપથી તેનું દરેકનું અવલોકિત મૂલ્ય છે, જે અવલોકન કરીને મેળવેલું મૂલ્ય, તે કંઈક અલગ મળે છે. તો આ જે અલગ મૂલ્ય મળે છે, સાચા માપન કરતાં જે જુદું મૂલ્ય મળે છે, તો એ કેટલું જુદું મળે છે, સાચા માપન કરતાં કેટલું વધારે છે કે કેટલું ઓછું છે, તેને આપણે શું કહીશું? ત્રુટિ. માપનમાં ત્રુટિ. તો ત્રુટિને આપણે એ રીતે કહી શકીએ, ત્રુટિની વ્યાખ્યા લખવી તો કે અવલોકિત મૂલ્ય એ અવલોકિત માપન સાચા માપનથી કેટલું વધારે કે ઓછું છે, તેને આપણે શું કહીશું? તો કે ત્રુટિ છે એટલી. સાચા માપનથી કેટલું વધારે કે કેટલું ઓછું છે તેને આપણે કહીશું ત્રુટિ. હવે તેમાં આપણને આગળ જોવા મળશે કે ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ ઘણા બધા આપણે જોઈશું, પછી તેનો વિસ્તૃત અભ્યાસ કરીશું. પણ અત્યારે તમને ત્રુટિ ખબર પડી જવી જોઈએ કે સાચા માપનથી કંઈક અલગ મળે છે, તેનું વિચલન થાય છે અવલોકનનું. જે આપણે સાચું માપન છે તેના કરતાં અવલોકિત માપનમાં કંઈક વિચલન મળે છે, જુદું મળે છે. તો એ કેટલું જુદું મળે છે, કેટલું વધારે કે કેટલું ઓછું મળે છે, તેને આપણે શું કહીશું? ત્રુટિ. પણ ખરેખર વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી જાય કે ત્રુટિ એટલે આપણે ખામી કહી શકીએ નહીં. તમને સમજવા માટે મેં અત્યારે લખી દીધું હતું ક્ષતિ અથવા ખામી. હવે તમને માપનમાં ત્રુટિ શું છે સમજાઈ જવું જોઈએ. ત્રુટિને આપણે ઇંગ્લિશમાં કહીશું એરર. આપણે જે ઘણીવાર એરર 502 આવે ને, એરર, અને ગુજરાતીમાં કેવું હોય તો એ રીતે લખી શકીએ આપણે પણ એ વસ્તુ તમારે ક્યાંય લખવાની નથી, નહીંતર તમારા માર્કમાં પણ થાય એવા માર્ક મળશે. પછી ઘરનાને પણ એટલા બધા માર્ક ન મળ્યા એવું થશે. આ તો તમને સમજાય એટલા માટે ત્રુટિ ખબર પડી જવી જોઈએ કે સાચા માપનથી આપણું જે અવલોકન કરેલું માપન છે
તે કેટલું નજીક છે, કેટલું દૂર છે, મતલબ સાચા માપનથી વધારે કે ઓછું કેટલું છે, જેટલું વધારે કે ઓછું છે તેટલી ત્રુટિ. ત્રુટિના કારણો જોઈએ આપણે ઘણા બધા હોઈ શકે. ત્રુટિના કારણો એક્ઝેક્ટલી આપણે વૈજ્ઞાનિકોએ ત્રુટિને 2 પ્રકારમાં વિભાજિત કરી છે. એક છે વ્યવસ્થિત ત્રુટિ, કયા કયા કારણોથી ઉદ્ભવે એ પ્રમાણે વ્યવસ્થિત ત્રુટિ. અરે સાહેબ, વ્યવસ્થિત ત્રુટિ એટલે કે વ્યવસ્થિત રીતે ઉદ્ભવતી હશે એવું કંઈ છે નહીં. વ્યવસ્થિત ત્રુટિ એટલે તો આમાં આપણે જોયું કે આના માપનમાં ઘણી ભૂલ કરી શકીએ. એક તો સાધનની ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિમાં કેવી આવશે કે જેને આપણે સરળતાથી આપણે એ વ્યવસ્થિત ત્રુટિને નિવારવી હોય તો આપણે લગભગ આપણે નિવારી શકીએ. 100% તો નિવારી ન શકીએ, પણ આપણે નિવારવાની આપણી પાસે સંભાવના છે વ્યવસ્થિત ત્રુટિને. તો કે વ્યવસ્થિત ત્રુટિમાં એક તો પહેલી ત્રુટિ કઈ આવે? વ્યવસ્થિત ત્રુટિમાં કઈ ત્રુટિ વ્યવસ્થિત ત્રુટિ કહેવાય? તો કે પહેલું આવશે એમાં સાધનની ત્રુટિ. સાધનની ત્રુટિ. જો આપણું આ સાધન જ આપણી આ સાધન એટલે જેનાથી માપન કરીએ છીએ તે જો આપણું સાધન એટલે કે અહીંયા આપણી પાસે સાધન કયું છે તો કે આ ફૂટ પટ્ટી, ગુજરાતીમાં કહીએ તો, ઇંગ્લિશમાં કહીએ તો સ્કેલ. ફૂટ પટ્ટી, ડૂટી ફૂટી નહીં કે ફ્રૂટી નહીં, ફૂટ પટ્ટી. જો આપણું સાધન ફૂટ પટ્ટી, આપણું સાધન જ ભૂલ ભરેલું હોય, આ સાધનમાં જ યોગ્ય રીતે અંકિત કરેલું ન હોય તો આ ત્રુટિ આવવાની જ છે આપણા માપનમાં. આપણું માપન ચોક્કસ નહીં જ મળે, સચોટ નહીં જ મળે. તો સ્વાભાવિક છે કે આપણા માપનમાં ત્રુટિ આવવાની છે ને આવવાની જ છે. તમે ભૂલ ભરેલા સાધન વાપરો અથવા અલગ વ્યવસ્થિત સાધન ન વાપરો. ધારો કે તમે થર્મોમીટર અથવા તો આપણે ખાંડ લેવા જઈએ છીએ, માનો કે ઘી લેવા જઈએ ને 2 કિલો ઘી જોઈએ છીએ, ત્યારે વજન કાંટામાં જે ઇલેક્ટ્રોનિક કાંટો છે એમાં જ જો ભૂલ ભરેલું હશે તો વજન કાંટાનો ઘી આપણે 2 કિલો લેવા જઈશું પણ કાં તો 2 કિલોથી વધારે આવશે અથવા 2 કિલોથી ઓછું આવશે. પણ શક્ય એ છે કે વધારે નહીં આવે. એ લોકો એવી જ ભૂલ રાખશે દુકાનવાળા, ઘણા એવું કરે, મોસ્ટ ઓફ તો નથી કરતા, કે જેથી કરીને આપણને ઘી ઓછું મળે. તો એ થઈ ગઈ સાધનની ત્રુટિ. સાધનની ત્રુટિમાં આપણે જે સાધન વાપરીએ છીએ તે ખામીવાળું હોય તો એને આપણે કહીશું સાધનની ત્રુટિ. બીજું એક છે વ્યવસ્થિત ત્રુટિમાં બીજું આવે છે પદ્ધતિ, પ્રયોગની પદ્ધતિની ત્રુટિ. પદ્ધતિ અથવા ટેકનિકની ત્રુટિ, ટેકનિકને કારણે ઉદ્ભવતી ત્રુટિ. હવે આપણી જ્યારે માપવાની પદ્ધતિ ખોટી હોય, જ્યારે માપન કરીએ છીએ ત્યારની પદ્ધતિ ખોટી હોય તો આપણે આ સાધનની જે અવલોકન કરીએ છીએ અથવા માપન કરીએ છીએ તે ભૂલ ભરેલું મળે. દાખલા તરીકે આ રાહુલ છે તે બરાબર માપન કરે છે, પણ અજય અને વિજય જે છે તે એકદમ શૂન્ય પર રાખવાને બદલે અજય થોડુંક આ બાજુ રાખે છે જ્યારે વિજય પેલી બાજુ રાખે છે, તો એની પદ્ધતિ બરાબર નથી. પછી બીજી વસ્તુ, જો તમે આને આ બાજુથી આમ જોવાનો પ્રયત્ન કરશો તો કંઈક અલગ માપન મળશે, અને તમે એક્ઝેક્ટ આ બાજુથી જોશો તો પણ અલગ માપન મળશે. પણ એક્ઝેક્ટ ક્યાંથી જોવું પડે તો કે જ્યારે દોરીનો બીજો છેડો આવે છે તેને લંબ રૂપે તમારી આંખો રાખવી પડે તો તમને યોગ્ય માપન મળશે. એ પદ્ધતિની ત્રુટિ થઈ ગઈ કે આને લંબ રૂપે આપણે આંખો રાખવી પડે. આ બાજુ પણ ન ચાલે કે આ બાજુ પણ ન ચાલે. જો આમથી આમ રાખીશું તો એ દ્રષ્ટિ સ્થાન ભેદ, જે આગળ અભ્યાસ કરશું એ દ્રષ્ટિ સ્થાન ભેદ ઉદ્ભવે. આપણને તમે જોયું હશે કે એક આંખ બંધ કરી દઈએ અને બીજી આંખ બંધ કરીએ ને તો એ વસ્તુ છે આ બાજુ કે આ બાજુ ખસેલી દેખાય છે. આ બાજુથી જુઓ ને પછી આ બાજુથી તમે જુઓ તો આ જ માર્કર આ રીતે પેન રાખો તમે અને એક આંખ બંધ કરી, જમણી આંખથી જુઓ અને પછી ડાબી આંખથી જોશો તો વસ્તુ તમને આ બાજુ ખસેલી દેખાય છે. તમારી રીતે તમે કરશો કે પહેલાં જમણી આંખથી જોવાની પેનને નથી હલાવવાની અને જમણી આંખ બંધ કરીને ડાબી આંખ જોવાની, તો વસ્તુ તમને બીજા કોઈ વસ્તુની સાપેક્ષમાં આ બાજુ ખસેલી દેખાશે. તો એ અલગ અલગ આંખથી જોવાથી પણ, એટલે કે જો અહીંયા આપણે દ્રષ્ટિ આ બાજુથી જોઈએ તો પણ અલગ માપન મળે, અહીંયાને પહેલી બાજુથી જોઈએ તો પણ અલગ માપન મળી શકે, પણ એક્ઝેક્ટ આને લંબ રૂપે જોઈએ તો યોગ્ય માપન મળે. આ થઈ ગઈ પ્રયોગની અથવા પદ્ધતિ અથવા ટેકનિકલ ત્રુટિ, ટેકનિકની. અને ત્રીજું આવે છે વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિમાં શું હોય કે એને મનુષ્યને જે માપન કરતો હોય એને લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ હોય કે માપન આ રીતે જ થાય. ખરેખર
એ પોતાની લઘુતા ગ્રંથિને કારણે ત્રુટિ ઉદ્ભવે. દાખલા તરીકે ઘણા માપન કરે તો શું કરે, આ દોરીને સહેજ આમ વાળી દે. દોરીનું માપન કરવું હોય તો દોરીને સહેજ વાળી આ રીતે અહીંયાથી, દાખલા તરીકે આ વાયર છે, મારે આનું માપન કરવું છે તો શું કરશે, મારે જો અહીંયાથી માપન કરવું છે તો અહીંયાથી એક્ઝેક્ટ આમ જ રાખવું પડે. સોરી, એક્ઝેક્ટ મારે અહીંયાથી માપન કરવું છે ને, જો આ મારી સ્કેલ છે તમે સમજો, તો મારે એક્ઝેક્ટ આમ જ રાખવું પડે. તો ઘણા શું કરે, આમ પકડે. એ પોતાની વ્યક્તિગત ત્રુટિને કારણે દોરી આખી આમ પકડે, ખરેખર આમ રાખવાની જરૂર હતી પણ આમ પકડશે દોરી. તો એ પોતાના પૂર્વગ્રહને લીધે, પોતાની વ્યક્તિગત ખામીને લીધે માપનમાં ત્રુટિ ઉદ્ભવશે. તો એ થઈ ગઈ વ્યક્તિગત ત્રુટિ. એ પોતાની નાનકડી માનસિક રીતે એવું માને છે કે આમ જ મપાય. પછી ઘણા વેંત માપતા હોય તો આપણે કેમ માપીએ, આ રીતે વેંત માપી પછી અહીંયા રાખીએ. ઘણા શું કરે, આ રીતે માપે પછી આ રીતે સહેજ આગળ આમ જતા રહે, અહીંયાથી આમ, અથવા જો આ રીતે માપે પછી અહીંયાથી આમ આવવું જોઈએ, એને બદલે ઘણા સહેજ આ બાજુ આંગળી કરી દે. એમ પોતાની વ્યક્તિગત ભૂલને કારણે જે ત્રુટિ ઉદ્ભવે તેને વ્યક્તિગત ત્રુટિ કહીશું. તો ત્રુટિના પ્રકાર એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી તમને કે JEE માં પૂછાય જ જાય કે ત્રુટિના પ્રકાર જણાવો. ત્રુટિના તો ઘણા બધા પ્રકાર હોય. આ તો એવું વૈજ્ઞાનિકોએ તારવ્યું કે આ રીતે હોઈ શકે. તો આ બધી ત્રુટિઓ છે તે આપણે નિવારી શકીએ મોટે ભાગે. સાધન યોગ્ય વાપરીએ, પ્રયોગની યોગ્ય પદ્ધતિ રાખીએ, અને વ્યક્તિ જે સારો છે, જેને માનસિક રીતે સંતુલિત વ્યક્તિ હોય તેને માપન કરવાનું કહીએ તો એ પણ આપણે નિવારી શકીએ. પણ બીજો પ્રકાર જે મહત્વનો આવે છે તે છે અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ છે તેનું તો કોઈ ઉદ્ગમ જ ખબર હોતી નથી. અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે શાના કારણે, તો આના તો ઘણા બધા કારણો હોય. આને આપણે ઇંગ્લિશમાં કહીએ રેન્ડમ એરર, અને આપણે સિસ્ટમેટિક એરર કહી શકીએ. અને આપણે કહીશું રેન્ડમ. કે આનો તો કંઈક સિસ્ટમ છે, આનું ઉદ્ગમ ત્રુટિ ઉદ્ભવે છે તો એને નિવારવા માટે આપણી પાસે કંઈક એને દૂર કરી શકીએ ત્રુટિને. પણ જ્યારે રેન્ડમલી ત્રુટિ ઉદ્ભવે છે, આપણને ખબર જ નથી કઈ રીતે ત્રુટિ ઉદ્ભવે છે, તો એવી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહીશું. એમાં કોનો સમાવેશ કરીએ, દાખલા તરીકે આપણે જ્યારે માપન કરતા હોઈએ અને જ્યારે હવા પેલું ઘી જોગતા હોય ત્યારે કદાચ પંખો ચાલુ હોય તો વધારે હવાને કારણે 2-4 ગ્રામ જેટલું પણ માપનમાં ત્રુટિ ઉદ્ભવે. નો ડાઉટ 2-4 ગ્રામમાં ફરક ન પડે એટલે તો આપણે જતું કરીએ. જો એમાંથી ફરક પડતો હોય તો બહુ અઘરું પડે. પણ એ જ વસ્તુ જો 2-4 ગ્રામ સોનાની દુકાને તમે મિસ્ટેક થઈ જાય તો હજારો રૂપિયાનું નુકસાન થઈ જાય. એટલે એ જે માપન કરે છે તેમાં જોજો તમે કે કાચની પેટીમાં પહેલાં વજન કાંટો રાખશે, કારણ કે 2-4 ગ્રામનું પણ નુકસાન થાય એટલે એને 10-15-20 હજારનું નુકસાન તરત થઈ જાય. 2-4 ગ્રામ વધારે ઓછું થાય તો ઓછું આવે તો આપણને નુકસાન થઈ જાય, વધારે આવે તો દુકાનવાળાને નુકસાન થઈ જાય. તો એને ચોક્કસ માપનની જરૂર પડે. જે માપન કરે એ સચોટ માપન હોવું જોઈએ. બીજી વસ્તુ, જ્યારે આપણે માપીએ છીએ ત્યારે કોઈ વિદ્યુત પ્રવાહની વસ્તુનું માપન કરતા હોય તો ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તમે જાણો છો કે ધોરણ 10માં શીખી ગયા કોઈ વોલ્ટેજ એક્ઝેક્ટ 100% 220 વોલ્ટ ઉપર ન આવતો હોય, છે જેનું ફ્લક્ચ્યુએશન મતલબ કે 219 222 એમ થતું હોય, તો વોલ્ટેજ અલગ અલગ હોય તો પણ આપણે પ્રયોગના પરિણામમાં જે આપણને મળે છે એમાં ત્રુટિ મળે. પછી હવા આવી જાય કોઈ કારણોસર, અથવા તો વધારે પડતા ભેજના વાતાવરણને કારણે સાધનમાં કંઈક ખામી આવી જાય. જે આપણે ભેજના કારણે સાધનમાં ખામી આવે, આ સાધન નબળું હોય તો સારું કરી શકીએ, પણ ભેજના કારણે ખામી આવે માપતી વખતે એ આપણે ન નિવારી શકીએ ને. તો એ નિવારવા માટે આપણે પ્રયત્ન પૂરા કરી શકીએ પણ નિવારવું મુશ્કેલ છે. જ્યારે આ વસ્તુ નિવારવા માટે પ્રયત્નોથી આપણને થોડી ઘણી સફળતા મળે. તો અવ્યવસ્થિત ત્રુટિ પણ હવે તમને સમજાઈ ગઈ છે કે જે રેન્ડમલી આવી જાય, આપણને ખબર જ ન હોય, જેને આપણે નિવારવા માટે બહુ મુશ્કેલ પડે, એના ઉદ્ગમ શોધવા માટે પણ થોડીક મુશ્કેલી પડે. એવી ત્રુટિને શું કહીશું? અવ્યવસ્થિત ત્રુટિ. અને બીજી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ. મગજમાં હોવું જોઈએ કઈ ત્રુટિ કેવી બનશે. હવે એક આ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ સમજીએ બાદ એક સમજવાનું છે લઘુત્તમ માપ ત્રુટિ, અથવા તો લઘુત્તમ માપ સમજીએ આપણે કે લઘુત્તમ માપ શું છે. ચાલો અહીંયાથી સમજતા આવીએ લઘુત્તમ માપ શું છે. લઘુત્તમ માપ, સાહેબ તમે લખવામાં બહુ મિસ્ટેક કરો છો, અથવા લઘુત્તમ માપ ત્રુટિની આપણે વાત કરીએ તો કે લઘુત્તમ માપ શું છે, તો કે આપણું જે માપનનું
સાધન છે તે નાનામાં નાનું કેટલું મૂલ્ય માપી શકે છે? તો કે નાનામાં નાનું મૂલ્ય ચોક્કસ રીતે એમ તો કે આપણું જે માપન છે, ધારો કે આ માપન કેટલું છે? આ 1 સેન્ટીમીટર દર્શાવે છે. દરેક આ 1 સેન્ટીમીટર, તમે સરખું સમજવાનું, આ 1 સેન્ટીમીટર, આ પણ 1 સેન્ટીમીટર. તો અહીંયા આપણે નોંધીએ કે આ 1 સેન્ટીમીટર દર્શાવે છે. આ 1 સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે સુધી ચોક્કસ માપી શકે છે કે 1 સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે કે 0.1 સેન્ટીમીટર. કારણ કે 1 સેન્ટીમીટરના કેટલા ભાગ કરેલા છે? 10 ભાગ કરેલા છે. તો એક ભાગનું મૂલ્ય કેટલું થાય? 1 સેન્ટીમીટરના 10 ભાગ, તો એક ભાગનું મૂલ્ય થાય 0.1 સેન્ટીમીટર. તો આ ફૂટપટ્ટી છે આપણી, અથવા જે આ સાધન છે તે વધુમાં વધુ કેટલું નાની વસ્તુ માપી શકે? તો કે 0.1 સેન્ટીમીટર. અને 0.1 સેન્ટીમીટરને આપણે કહી શકીએ 1 મિલીમીટર. તો કે આપણું જે માપપટ્ટી છે, દરજીને ત્યાં અથવા તમે જે આપણી માપપટ્ટી નાની 15 સેન્ટીમીટરની હોય છે, તે વધુમાં વધુ કેટલું માપન આપે આપણને? તો કે 1 મિલીમીટર જેટલું નાનું વસ્તુ માપી શકે. જો 1 મિલીમીટર કરતાં નાની વસ્તુ હોય, દાખલા તરીકે આ 1 સેન્ટીમીટરને બદલે આપણે માનો કે આ સ્કેલમાં આપણે કેટલું માપતા હતા? તો કે 1.1, 1.2, 1.3, 1.4, આમાં કે 1.15 જેવું આવ્યું? ના, 1.15 આમાં માપી શકતા નથી. તો 1.15 એટલે તો કે જો 0.1 થી સીધું 0.2 જઈ શકે, આમાં માપન મળે. પરંતુ એટલે કે 1 મિલીમીટરથી લઈને 2 મિલીમીટર જેટલું માપન મળે, પણ 0.5 મિલીમીટરનું માપન મળતું નથી. અથવા તો 0.5ને બદલે આપણે એમ સમજીએ 0.1 સેન્ટીમીટર એટલે મિલીમીટરનો 10મો ભાગ. પણ મારે 0.01 સેન્ટીમીટર અથવા 0.15 સેન્ટીમીટર માપવું છે, તો આ સ્કેલથી માપી શકાશે નહીં. કારણ કે સેન્ટીમીટરના 10મા ભાગ જેટલું માપી શકે છે. આ કેટલું થઈ જાય? આ 0.15 અથવા આપણે બીજું કહીએ તો કે 0.01. તો આ થઈ ગયું સેન્ટીમીટરનો 100મો ભાગ થઈ જાય ને. 0.1 સેન્ટીમીટર, 0.1 સેન્ટીમીટર લખવું એટલે કે સેન્ટીમીટરનો 100મો ભાગ. તો કે જો આ 1 સેન્ટીમીટર છે એના 100 ટુકડા કરું તો દરેક ભાગ મને 0.01 સેન્ટીમીટર મને માપી શકે, એ માપન આપી શકે. પરંતુ આપણને એ માપન આપતું નથી અહીંયા ફૂટપટ્ટી. આપણને જે માપપટ્ટી આપેલી છે એ કેટલું આપે? તો કે 0.1 લઈ 0.2, 0.3. એનાથી જો નાનું માપન કરવું છે તો આ યોગ્ય બનશે નહીં. કારણ કે મારે જો 0.15 માપવું છે સેન્ટીમીટર, તો કાં તો હું જો 0.15 અથવા આપણે ધારો કે એમ માપવું છે કે 4.25 સેન્ટીમીટર, તો 4.25 એટલે જો 4.1, 4.2, 4.2 એટલે 4.20 કહીએ, 4.2 અથવા 4.20 કહી શકીએ. અને અહીંયા 4.30, આ બંને માપનની વચ્ચે આપણને 4.20 ને આને આપણે કહી શકીએ 4.30. પણ આની વચ્ચે ક્યાંય કાપો દેખાય છે તમને? ચોક્કસ રીતે આપણે એવું ન કહી શકીએ કે 4.25 આ જ ફૂટપટ્ટીની મદદથી માપી શકીએ નહીં. પરંતુ બીજી એક ફૂટપટ્ટી લઈએ કે જેમાં હજી પણ આની અંદર પણ કાપા આપેલા હોય. દાખલા તરીકે આવા હજી એક અહીંયા કાપો, અહીંયા આપી દઈએ, અહીંયા વચ્ચે કાપો, અહીંયા પણ કાપો, અહીંયા પણ, અહીંયા પણ, અહીંયા પણ. તો શું કહી શકીએ આપણે કે તો આ નાનામાં નાનું કેટલું માપી શકે? તો આ હવે જો કાપા બનાવી દે તો કે અહીંયા 4.1 હતું, આ 4 હતું, પછી 4.1 હતું, એની વચ્ચે શું થાય? તો કે 4.05. અને આપણે થોડુંક મોટું કરીએ આ જ ભાગને, તો આપણને આવી રીતે કંઈક દેખાશે. અહીંયા કરી દઈએ મોટું, અને ઘડીક આપણે હટાવી દઈએ. ધારો કે અહીંયા 4 છે, 4 પછી જે શરૂઆતમાં મેં દોરેલા હતા એ આમ હતું 4.1, 4.2, 4.1, 2, 3, હજી મોટું આપણે કરી દઈએ. 4.1, 4.2, 4.3, 4.4. સ્કેલ બનાવીએ વ્યવસ્થિત. 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને 5. તો આ માપન આપણે આ જે સ્કેલ છે ગ્રીન ધારો કે નથી, અત્યારે મેં ગ્રીન કલરથી જે અહીંયા ડેશ કરેલા છે એ નથી, ત્યારે આપણને આવું માપન મળતું હતું. આમાં કઈ રીતે માપી શકતા? તો કે 4 પછી 4.1, 4.2, 4.3, 4.4 એટલે 4.1, અથવા આપણે લખી શકીએ 4.10. પછી સીધું માપીએ આપણે 4.20.
15 આમાં ક્યાંય આવતું નથી. પછી આ માપન તો કે 4.3 કહીએ અથવા 4.30 કહીએ. તો એ માપન આપણને 0.1 સેન્ટીમીટર. આનું લઘુત્તમ માપ કેટલું છે? તો કે વધુમાં વધુ આ 4.10 થી આ કાપાનું મૂલ્ય કેટલું થાય? આ નાનામાં નાના બે કાપાનું મૂલ્ય તો કે 0.1 સેન્ટીમીટર. તો આ ફૂટપટ્ટીનું લઘુત્તમ માપ કેટલું થાય? 4 નહીં, સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે કે 0.1 સેન્ટીમીટર, અથવા તેને આપણે બીજું કહી શકીએ 1 મિલીમીટર. પરંતુ 4.15 માપવું છે કે 0.01, આ તો બહુ દૂરની વસ્તુ છે. 4.15 માપવું છે તો આનાથી મપાશે જ નહીં. તો આના કરતાં વધારે સારી સ્કેલ લેવી પડે. દાખલા તરીકે એમાં આવું કંઈક હોય, આ 4.10 4.20 તો છે જ, પણ એમાં હજુ પણ કાપા હોય. દાખલા તરીકે અહીંયા એક કાપો હોય, અહીંયા નાનો કાપો હોય, અહીંયા નાનો કાપો હોય, અહીંયા નાનો, અહીંયા, 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 અહીંયા અને અહીંયા, આટલા કાપા હોય. તો હવે આમાં જે ગ્રીન કરેલા છે એને હવે અહીંયા આપણે ગ્રીન કરી દઈએ. તો હવે આનું માપન જોઈએ તો કે જો આ તો 4.1 હતું અથવા 4.1 અથવા 4.10 કહીએ. આ શું હતું? તો કે 4.20. આ શું હતું? 4.30. આ શું બનશે? તો કે 4.40. પણ આ જે નાનો કાપો છે એને શું કહીશું? તો કે 4.0 અને 4.10. તો આ બનશે 4.05. તો આ શું બની જાય? 4.15. આ કાપો બની જાય. ગ્રીન જ રાખીએ આપણે એને, ગ્રીન મોટા કરતા જઈએ. તો આ જે ગ્રીન કાપો છે એ શું બની જાય? જો આ 4.10 હતું, 4.20 શરૂઆતમાંથી. હજુ જો નાના કાપા વધારે ચોકસાઈવાળી આપણે સ્કેલ લઈએ, સચોટતાવાળી સ્કેલ લઈએ, તો આ 4.10 અને 4, તો એની વચ્ચે આવે 4.05. એવી જ રીતે 4.10 અને 4.20 વચ્ચે આવશે એ શું થશે? 4.15. 4.20 અને 4.30 વચ્ચે આવશે એને આપણે શું કહીશું? 4.25. તો જો આ માપન છે એના કરતાં આ સ્કેલ વધારે ચોકસાઈવાળી છે, વધારે સચોટતાવાળી છે. કારણ કે આમાં ખાલી જો 4.1 થી લઈને 4.2 સુધી જ માપી શકાતા. હવે આમાં જો કોઈની લંબાઈ આપણને આટલી મળતી હતી અહીંયા શરૂઆતમાં, કોનું માપન હતું આ? તો કે વિજયનું. તો કે એક્ઝેક્ટ આપણને વિજયની દોરીની લંબાઈ કેટલી મળતી હતી? તો કે 2.8 અને 2.9ની વચ્ચે ક્યાંક મળતી હતી અહીંયા દોરીની લંબાઈ. પણ આપણે 2.8ની નજીક હતું એટલે 2.8 લખ્યું. પરંતુ જો વધારે ચોકસાઈવાળી લંબાઈ હોય ને દોરીની લંબાઈ આપણને આટલી કાંઈક મળતી હોય, અહીંયાથી માનો કે 4. અહીંયા સુધી આ રીતે દોરીની લંબાઈ મળતી હોય દાખલા તરીકે, તો કે 4.8 અને 4.9ની વચ્ચે. પણ અહીંયા આપણી પાસે કાપો છે જ આ વધારે ચોકસાઈવાળી. તો આમાં આપણે લખી શકીએ 4.8, 4.9. તો આ 8 એટલે 4.80 અને 4.9 એટલે 4.90. તો તેની વચ્ચે હોય શું હોય? તો કે 4.85. જો આ કાપા ન હોત તો આપણે લખવું પડે 4.8. તો ક્યુ માપન વધારે સચોટ બને? તો કે જેમાં 8 કરતાં 4.85 વાળું છે એ માપનને આપણે વધારે સચોટ માપન કહી શકીએ. સચોટ માપન કે જેમ નાનામાં નાના માપનને પણ માપી શકીએ તેને આપણે સચોટ માપન કહી શકીએ. હવે તમને લઘુત્તમ માપ શક્તિ ખબર પડી ગઈ હોય છે, અથવા લઘુત્તમ માપ ત્રુટિ ખબર પડવી હોય જોઈએ કે આપણી જે આ છે સ્કેલ એમાં વધુમાં વધુ કેટલું માપી શકતું? તો કે નાનામાં નાનું મૂલ્ય 0.1 થી માંડી 0.2 સેન્ટીમીટર, 0.3 એમ. તો કે નાનામાં નાનું કેટલું માપી શકતું? એક કાપાનું મૂલ્ય 0.1 સેન્ટીમીટર. જ્યારે અહીંયા કાપાનું મૂલ્ય કેટલું થઈ જાય છે? તો કે 1 સેન્ટીમીટરના કેટલા કાપા પડે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 વિભાગ પડે છે 1 સેન્ટીમીટરના. તો એક વિભાગનું મૂલ્ય કેટલું થાય? તો કે 1 સેન્ટીમીટરના 20 વિભાગ. તો એક વિભાગનું મૂલ્ય થશે 0.05. 1/20 કરીએ એટલે તો 0.05. તો આપણને આનું લઘુત્તમ માપ કેટલું મળે? તો કે 0.05 સેન્ટીમીટર. તો કે આ ક્યાં માપ માપી શકે આ હવે? તો કે 0.05, 0.05 આમાં બીજા 0.5 એડ કરીએ તો કે 0.10, પછી આમાં 0.5 એડ કરીએ તો 0.15, 0.20, 0.25 આ ક્રમના માપન કરી શકતા હતા.
જ્યારે આ સ્કેલ હતી એ તો કે 0.1, 1.2, 1.3, 1.4 આ રીતે જ માપન કરતી હતી. પણ આ સ્કેલ 4.05, 4.10, 4.15, 4.20 એ રીતે માપન કરી શકે છે. તો આ સ્કેલ વધારે સચોટ છે, આ સ્કેલ ઓછી સચોટ છે. અને આ સ્કેલનું લઘુત્તમ માપ કેટલું તો કે 0.1 સેન્ટીમીટર, નાનામાં નાનું આટલું જ માપી શકે છે. જ્યારે આપણી પાસે આ બીજી સ્કેલ લીધી છે તે નાનામાં નાનું કેટલું માપી શકે છે તો કે 0.05 જેટલું માપન કરી શકે છે. તો આપણી જે બીજી સ્કેલ દોરી છે તે થોડીક વધારે સચોટ છે. હવે આપણે લઘુત્તમ માપ તો સમજાઈ ગયું. સચોટ અને ચોકસાઈ એ બે શબ્દ ખાસ સમજવાના છે. એક તો છે ચોકસાઈ અને બીજું છે સચોટતા. ચોકસાઈ એટલે આપણે લખી શકીએ એક્યુરેસી અને ચોકસાઈ એટલે પ્રિસિઝન. સ્પેલિંગ મહત્વના જરૂર નથી કે ઇંગ્લિશ શબ્દની જરૂર નથી તમારે. આ તો ખાલી મેં લખી દીધું, મને આવડતું હતું એટલે તમને એમ લાગે કે સાહેબને થોડું ઘણું ઇંગ્લિશ આવડે. પણ તમારે એ યાદ રાખવાનું ચોકસાઈ શું છે અને સચોટતા શું છે. સચોટતા વસ્તુ શું છે તો કે જેમ નાનામાં નાનું માપન કરી શકે તેમાં તેને ચોક્કસ તેની સચોટતા વધારે છે. દાખલા તરીકે આ બંને સ્કેલમાંથી ઉપરની સ્કેલ છે અને બીજી સ્કેલ જો આવી કોઈ હોય તો બંનેમાંથી કઈ સ્કેલ, આને આપણે સ્કેલ 1 કહીએ, સ્કેલ A, અને આને આપણે કહીશું સ્કેલ B. તો કઈ સ્કેલ વધારે સચોટ છે? સચોટ એટલે કે જે નાનામાં નાના માપનનું મૂલ્ય કરી શકે એ વધારે એને સચોટ કહેવાય. તો કે આ વધુમાં વધુ 0.1 સેન્ટીમીટર, 0.2 અથવા તો આને 0.1 ને બદલે એવું કહીએ કે આમ સ્કેલ કેટલું માપતી હતી તો કે આ સ્કેલ 0.10 માપે, 0.20 માપે, પણ આની વચ્ચે કાંઈ ન આપે. જ્યારે આ સ્કેલ 0.10 પણ માપે, 0.20 પણ માપે ને એની વચ્ચેનું મૂલ્ય 0.15. તો આનું સચોટતા વધારે છે, આની સચોટતા ઓછી છે. કારણ કે આનું લઘુત્તમ માપ છે એ 0.05 છે, આના કરતાં પણ નાનું છે. આ 0.1 એટલે કે 0.10 કહીએ, જ્યારે આનું લઘુત્તમ છે લઘુત્તમ માપ છે 0.05. તો આને આપણે કહીશું વધારે સચોટ છે. હવે સચોટતા વિશે ખબર પડી ગઈ, પણ ચોકસાઈ શું છે તમને એ વસ્તુ સમજવી પડે. તો કે ચોકસાઈ એ વસ્તુ છે કે તમારું માપેલું મૂલ્ય, તમારું જે માપેલું મૂલ્ય છે એ સાચા મૂલ્યની નજીક છે તો તમારું માપન ચોક્કસ છે, અથવા જો સાચા મૂલ્યથી દૂર હોય તો તમારું માપન ચોક્કસ નથી. દાખલા તરીકે આ જ દોરીની લંબાઈ આપણે આ બંને સ્કેલ વડે માપીએ, આ દોરીની લંબાઈ આપણે બંને સ્કેલ વડે માપીએ તો કે ખરેખર આ દોરીની લંબાઈ આપણે કેટલી મળી? આ જે દોરી હતી એ જ લંબાઈ. તો કે દોરીનું સાચું માપ આપણને ભગવાન કહી ગયા કે 2.85,968. હવે જ્યારે આ ચોક્કસ સ્કેલ બંને સ્કેલથી માપીએ આપણે, તો જ્યારે આ સ્કેલથી માપીએ છીએ સ્કેલ A થી, ત્યારે દોરીની લંબાઈ મળે. દાખલા તરીકે સ્કેલ A થી દોરીની લંબાઈ, સ્કેલ A, સ્કેલ B. આપણને દોરીની લંબાઈ મળે છે ધારો કે A થી 2.8, અને જ્યારે આપણે સ્કેલ B થી માપીએ છીએ ત્યારે ધારો કે દોરીની લંબાઈ મળે છે આપણને 2.75. તો સાચા માપની નજીક કયું મૂલ્ય છે તો કે ક્યાં માપનમાં સચોટતા વધારે? તો કે આના 2.8 અને 2.9 ની વચ્ચે ક્યાંક હશે, અથવા 2.7 અને 2.8 ની વચ્ચે ક્યાંક હશે. પણ આ જે સ્કેલ A લીધી તો 2.7 અને 2.8 અથવા 2.9 એ જ દર્શાવી શકે છે. 2.85 છે, 2.15 છે એ નહીં દર્શાવી શકે. જ્યારે સ્કેલ B છે એ આપણને આવું કંઈક માપ દર્શાવશે. તો કે એ 2.70 હોય, 2.75 હોય, 80 હોય, 85 બધું માપી શકે છે. તો સ્કેલ B થી આપણને 2.75 માપન મળે છે. તો કયું માપન સાચા મૂલ્યની નજીક છે? તો કે સાચા મૂલ્યની નજીક છે તેને આપણે કહીશું કે આની ચોકસાઈ વધુ ચોક્કસ છે. એટલે કે ચોકસાઈ વધુ છે. જ્યારે આ 2.8 2.9 હોઈ શકે, પણ અહીંયાથી આપણને ચોકસાઈ ઓછી છે, સાચા મૂલ્ય કરતાં નજીક નથી, એટલે કે ચોકસાઈ ઓછી છે. પરંતુ આમાં તો આપણને થોડુંક નાનું મૂલ્ય પણ માપી શકે. આ 2.7 2.8 2.9 એ માપે સ્કેલે,
જ્યારે આ સ્કેલ બી છે 2.7 તો માપે, પણ 2.7 એટલે કે 2.70, પછી 2.75 પણ માપે, 2.8 એટલે કે 2.80 પણ માપે છે, અને 2.85 પણ માપે. તો આ માપન ચોક્કસાઈ નથી, વધુ ચોક્કસ નથી, પણ કેવું છે તો કે આનું સચોટતા વધુ છે. નાનું મૂલ્ય જેમ નાનું નાનું માપે, જેમ વધારે નાનું મૂલ્ય માપી શકે એ સાધનને વધારે સચોટ કહીશું. તો આમાં બીજા માપનમાં સચોટતા વધુ સચોટ છે. પરંતુ આપણે ભૌતિક વિજ્ઞાનમાં ચોક્કસાઈ અને સચોટતા બંને જોઈએ છીએ. તો પ્રથમ માપનમાં સચોટતા ઓછી છે, વધુ ચોક્કસ છે, સચોટ નથી. જ્યારે બીજું માપન છે સચોટ છે, વધુ સચોટ છે, તો એમાં પછી ચોક્કસાઈ નથી, કારણ કે સાચા મૂલ્યથી થોડુંક દૂર છે. આ સાચા મૂલ્યથી નજીક છે પણ સચોટતા નથી. આ વસ્તુને તમારે સચોટતા અને ચોક્કસાઈને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે દરેક વખતે એકનું એક માપન. હવે આ જ વસ્તુ જ્યારે આપણે સમજાવીએ કે દોરીનું માપન 3 વખત યોગ્ય રીતે, આ કોઈ ખામી નથી આપણી પાસે. સાધન પણ સારું છે બંને, પ્રયોગની પદ્ધતિ પણ બંને માટે સારી છે, અને વ્યક્તિગત પણ સારા વ્યક્તિ, દાખલા તરીકે મારા જેવા કોઈ સુંદર અને વિદ્યાવાન અને જે જાણકાર છે એવા વ્યક્તિ પાસે દોરીનું માપન કરાવીએ. દાખલા તરીકે સ્કેલ એ થી આપણને 3 માપન આવા કંઈક મળે છે. ક્યાં લખીશું? જગ્યા છે? યસ, અહીંયા લખવું પડશે. દાખલા તરીકે સ્કેલ એ થી અને અહીંયા સ્કેલ બી થી માપીએ છીએ. સ્કેલ એ થી આપણને ધારો કે 3 માપન મળે છે, 2.8, 2.7, 2.9. અને જ્યારે સ્કેલ બી થી આપણે માપીએ છીએ ત્યારે ધારો કે મળે છે આપણને 2.65, 2.70, 2.3 વખત અલગ અલગ માપન કરીએ છીએ તો આપણને મળે છે 2.65, 2.70 અને ફરીથી મળે છે 2.65. તો જુઓ સચોટતા કેમાં વધારે છે? તો કે નાનું નાનું માપન ક્યું કરી શકે છે? આ બંને મૂલ્યો 2.8 અથવા 2.85, આપણે 2 આંકડા લઈ આના, તો કે આનું સાચું માપન છે 2.85. અને એ સમજવા માટે ધારો કે બીજા જ એક ઉદાહરણ લઈએ, આના કરતાં વધારે સરળ સમજૂતી મળશે આપણને. દાખલા તરીકે અલગ અલગ સ્કેલ 2 છે, તેના મદદથી આપણે માપીએ છીએ સરળ સમજૂતી માટે સ્કેલ એ, સ્કેલ બી. થોડીક વધારે, અને જે લઘુત્તમ માપ આનું જેમ નાનું ને તેમ તેની વિભેદન શક્તિ વધારે, એમ કહીએ આપણે. તો કે વિભેદન એટલે કે રિઝોલ્યુશન. એક વસ્તુ વધારે ક્લિયર કરી દી કે જો આમાં લઘુત્તમ માપ 0.10, 0.20 એ રીતે માપે, એટલે કે આનું લઘુત્તમ માપ કેટલું છે? 0.10 જેટલું. પણ જ્યારે આ બીજી સ્કેલ અહીંયા લીધી તેનું લઘુત્તમ માપ કેટલું? તો કે 0.05 જેટલું. તો કે આની વિભેદન શક્તિ આના કરતાં નાનું મૂલ્ય પણ માપી શકે છે. તો કે આની વિભેદન શક્તિ વધારે છે, અથવા આનું વિભેદન વધારે છે, આનું વિભેદન ઓછું છે. જેમ સચોટ હશે તેમ તેનું વિભેદન વધારે હશે. આપણે વધારે વિભેદનવાળી ધારો કે 2-3 માપન લઈએ છીએ, અલગ અલગ સ્કેલ છે, અને તેની મદદથી કોઈ આપણે દોરીનું માપન કરીએ છીએ. દાખલા તરીકે દોરીનું માપન મળે છે મને અહીંયાથી મળે છે 2.85, 2.80, 2.90, અને બીજી કોઈ આના કરતાં પણ વધારે વિભેદનવાળી સ્કેલથી હું માપન કરું દોરીનું, તો મને મળે છે 2.810, 2.815, 2.813. ધારો કે આ રીતે મને માપન મળે છે. તો અહીંયા હું શું કહી શકું? તો કે જો આ બંને બધા માપન છે, અથવા તો 2 પોઈન્ટ બદલે 2.800 ને બદલે ધારો કે અહીંયા ક્યાંક આવા માપન મળે છે 2.795, 2.790, 2.795. તો અહીંયા તમે જુઓ કે આ બધા માપન છે એ સાચા માપનની નજીક છે. 2.8 એટલે આ 2.85 લઈએ તો 2.85, 80, 90 આ બધા સાચા માપનની નજીક છે સ્કેલ એ થી. પરંતુ મેં ચોક્કસ સચોટતા ઓછી છે. સાચા માપનની નજીક છે તો ચોક્કસાઈ છે, પરંતુ એમાં એક્ઝેક્ટ માપન જો આ કેટલું 2.859, તો ખાલી આ 85 સુધી ખબર પડે છે, આગળ ખબર નથી પડતી. જ્યારે આ સ્કેલ બીમાં તો કે સ્કેલ બી થી આપણે સાચું મૂલ્ય નથી, પણ સ્કેલ બી થી જે ત્રણેય રીડિંગ મળે છે એકદમ નજીકના છે. અને આપણે 850 કહીએ, 3 આંકડામાં લઈએ તો આ શું થઈ જાય? તો
તો કે આ બંને રીડિંગ છે અવલોકન, તેના વચ્ચે તફાવત કેટલો છે? 50નો. અહીંયા પણ 100નો તફાવત છે. દરેક રીડિંગ વચ્ચે ઓછામાં ઓછો 50 કે 100નો તફાવત છે સ્કેલ એમાં. જ્યારે સ્કેલ બીમાં તમે જોઈશો તો કેટલો તફાવત મળશે? આ 50 કે 100 ને બદલે માત્ર 5 કે 10નો તફાવત છે. તો આ બધા રીડિંગ એકબીજાની નજીકના છે. મતલબ કે દર વખતે આપણને જે રીડિંગ મળે છે એની આજુબાજુ જ મળે છે, એનાથી બહુ દૂર જતું નથી અવલોકન. જ્યારે આ સ્કેલથી ઓકે એક વખત 850 મળે છે તો બીજી વખત સીધું મળે છે 850નો તફાવત આવે છે બીજા રીડિંગમાં. જ્યારે અહીંયા 100નો તફાવત આવે છે. અને અથવા બીજી રીતે જો આ ધારો કે મીટરમાં જ હોય અને આ પણ મીટરમાં જ હોય બધા રીડિંગ, તો અહીંયા આપણે દરેક રીડિંગમાં તફાવત કેટલો? તો કે અહીંયા 0.050 નાનામાં નાનો આટલો તફાવત તો મળે છે. જ્યારે અહીંયા કેટલો મળે તફાવત? તો કે 0.005નો તફાવત મળે છે, 0.050નો તફાવત મળે છે. તો આ જે રીડિંગ છે સ્કેલ એથી લીધેલા એ બધા રીડિંગ એકબીજાથી જો એટલા દૂર હોઈ શકે, 0.050 મીટર જેટલા. જ્યારે સ્કેલ બીથી લીધેલા રીડિંગ બધા અવલોકન 0.005 મીટર, તો કે એકબીજાથી બહુ દૂર નથી, નજીક જ છે. પણ આમાં સાચા માપનની નજીક નથી આ માપન. જ્યારે આ માપન એકબીજાથી દૂર છે પણ બધા જ માપનો, બધા જ અવલોકનો સાચા માપનની નજીક છે. આ વસ્તુ તમારા મગજમાં ઉતરે છે કે જો આ દરેક અવલોકનો છે સાચા માપનની નજીક છે પણ એકબીજાથી દૂર છે, તો આ માપન એકબીજાથી દૂર છે એના નહીં, પણ સાચા માપનની નજીક હોય તો આને આપણે શું કહીશું? તો કે ચોક્કસાઈવાળા છે. અને આ સાચા માપનની નજીક નથી તો ચોક્કસાઈ નથી, આમાં ચોક્કસાઈ નથી, પરંતુ દરેક મૂલ્યો એકબીજાની નજીક વધારે છે, તો આમાં સચોટતા છે. જ્યારે આમાં એકબીજાથી દૂર છે તો સચોટતા નથી. સાચા માપનની નજીક છે તો ચોક્કસાઈ છે, પરંતુ એકબીજાથી દૂર છે તો સચોટતા નથી. જ્યારે અહીંયા સાચા માપનથી દૂર છે તો ચોક્કસાઈ નથી, પણ એકબીજાની નજીક છે, દરેક વખતે મળે છે, તો ચોક્કસાઈ નથી પણ એમાં સચોટતા છે. આ વસ્તુને તમે બીજી રીતે સમજો તો કે મોટાભાગના શિક્ષકો આ રીતે સમજાવે છે કે દાખલા તરીકે તમારી પાસે આવા 3 તમે તીર મારવાના જોયા હશે. આમાં તમે તીર મારવાની ઓલી તીરંદાજી કોમ્પિટિશનમાં ક્યાંક ને ક્યાંક જોયું હશે કે તમારે તીર ક્યાં લગાડવાનું હોય? તો કે એક્ઝેક્ટ વચ્ચે. તો તમને આ સચોટતા અને ચોક્કસાઈ સમજાઈ જશે કે જો તમારે તીર ક્યાં બેસાડવું? તો કે વચ્ચેના ખાનામાં, અહીંયા આખું વચ્ચેનું ખાનું છે ને જે, એમાં તમારું તીર લાગવું જોઈએ. દાખલા તરીકે તમે તીર મારો છો તો એક તીર અહીંયા લાગે છે, બીજું તીર અહીંયા લાગે છે ને ત્રીજું તીર અહીંયા લાગે છે. તો ખરેખર તમારા તીર ક્યાં લાગવા જોઈએ? તો કે વચ્ચે ને વચ્ચેની આજુબાજુ. તો આમાં ચોક્કસાઈ વધારે છે. પરંતુ જ્યારે કોઈ બીજો વ્યક્તિ છે એ તીર આ રીતે મારે છે, દાખલા તરીકે એક તીર અહીંયા મારે છે, બીજું અહીંયા અને ત્રીજું પણ અહીંયા છે. તો જો આ સાચા જ્યાં મારવાના તીર મારવાના છે સાચા એની આજુબાજુમાં જ છે, પણ એકબીજાથી દૂર છે. તો આમાં શું આપણે કહી શકીએ? તો કે સચોટતા ચોક્કસાઈ છે, પણ સચોટતા નથી. જ્યારે અહીંયા તીર બધા એકબીજાની નજીક જ છે દરેક વખતે, તો એમાં સચોટતા છે, સચોટ છે, પરંતુ સાચા માપની નજીક નથી, તો એ ચોક્કસ નથી. પરંતુ આપણે કેવું જોઈએ? તો કે સચોટ પણ જોઈએ ને ચોક્કસ પણ જોઈએ. તો આપણા તીર કેવા લાગવા જોઈએ? તો કે અહીંયા 1, આ 2 અને ત્રીજું રાખ્યા, 3 તીર અહીંયા ક્યાંક લાગવા જોઈએ. તો આ સચોટ પણ છે અને ચોક્કસ પણ છે. તો આપણે સચોટતા અને ચોક્કસાઈ વિશે તમને ખબર પડી જવી જોઈએ કે ભૌતિક વિજ્ઞાનમાં જે માપન કરીએ છીએ એ ચોક્કસ પણ હોવું જોઈએ અને સચોટ પણ હોવું જોઈએ, તો આપણે બહુ ફાયદો થાય. નહીંતર ચોક્કસાઈ પણ ઓછી હોય ને સચોટતા પણ ઓછી હોય, બેમાંથી કાંઈ એક પણ ઘટી ગયું તો બહુ નુકસાન છે. મતલબ એટલું બધું નુકસાન પણ નથી, પણ આપણા પ્રયોગમાં ખામી આવી શકે, અંતિમ પરિણામમાં ફરીથી ક્ષતિ ઉદ્ભવે. નાના માપનમાં ક્ષતિ આવતી જાય ને પછી એનું ક્યાંક આપણે કેલ્ક્યુલેશન કરીશું તો અંતિમ જે ફાઇનલ આપણને પરિણામ જોઈએ છે તેમાં પણ ક્ષતિ ઉદ્ભવે. તો એ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું કે નાની ત્રુટીઓ હોય તો એ અંતિમ પરિણામમાં કઈ રીતે અસર ઉદ્ભવે છે. અને ત્રુટીના પ્રકાર તો જોયા, પણ આપણે જે ગણતરી કરવાની છે જેમ કે નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી કે પ્રતિશત ત્રુટી, એ શું છે? તો
તો એ વસ્તુનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું. આ લેક્ચરમાં તમારે એ મહત્ત્વની વસ્તુ છે કે તમને વિભેદન શું છે એ ખબર હોવી જોઈએ. તો કે નાનામાં નાનું માપ કેટલું કરી શકે તો એ વિભેદન. જેમ વધારે નાનું માપ કરી શકે તેનું વિભેદન વધારે, જેમ ઓછું નાનું માપ કરી શકે તેનું વિભેદન ઓછું. સચોટ કોને કહીશું તો કે જે વધારે નાનું માપ કરી શકે તેને સચોટ કહીશું. પછી અવલોકન છે એ સચોટતાવાળા છે કે ચોક્કસાઈવાળા, તો કેમ ખબર પડે કે જો એ અવલોકન એકબીજાની નજીક હશે તો સચોટતાવાળા છે, ચોક્કસાઈવાળા નથી. પરંતુ જે એ અવલોકનો સાચા મૂલ્યની નજીક હશે પણ એકબીજાથી દૂર હશે તો એ ચોક્કસાઈવાળા છે, સચોટતાવાળા નથી. પણ આપણે કેવા જોઈએ તો કે એકબીજાની નજીક પણ જોઈએ અને સાચા મૂલ્યની નજીક પણ જોઈએ. તો આપણા અવલોકનો માનો કે આ દોરીની લંબાઈ કેવી મળવી જોઈએ, આપણે એવી અપેક્ષા રાખીએ કે દોરીની લંબાઈ તમને આવી મળે 850, 855, 2.860. તો કે જો 859ની આજુબાજુ જ છે આ બધા અને એકબીજાની આજુબાજુ પણ છે, સાચા મૂલ્યની પણ નજીક છે ને એકબીજાની પણ નજીક છે. તો આમ આપણને કેવું કહેવાય તો કે સચોટ પણ છે. સચોટ એટલે એકબીજાની નજીક અને ચોક્કસ પણ છે, સાચા મૂલ્યની નજીક. સચોટ એટલે તો કે એકબીજાની નજીક, ચોક્કસ એટલે તો કે સાચા મૂલ્યની નજીક. તો હવે તમને સચોટતા અને ચોક્કસાઈ વિશે પણ ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આગળ કાલે વધારીશું.